હલો ખેડૂત મિત્રો, નમસ્કાર. તો આજે ખાસ જણાવી દઉં, ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ હોય છે અને અમારો એ ભેગો પ્રશ્ન છે કે લીંબુનું ફળ જલ્દી વધારવું હોય તો એના માટે શું કરવું પડે. અમે ઘણી મહેનત કરી. ખેડૂતોને એક જ આશા હોય કે સારા ભાવ હોય ને લીંબુ જો જલ્દી મોટું થાય ને માર્કેટમાં વહી જાય તો આપણને પૂરતા પ્રમાણે ભાવ મળી જાય. તો ન વધવાનું કારણ શું, તમે મારી પાછળ જુઓ. આ લીંબુનો છોડ હું તમને બતાવી દઉં. આ લીંબુના છોડમાં જે લીંબુની કેપેસિટી હોવી જોઈએ એના કરતાં વધારે પ્રમાણમાં આમની અંદર લીંબુ છે. જુઓ તમે, આ છોડની આટલી કેપેસિટી જ નથી કે આટલા લીંબુને જલ્દી વધારી શકે. એટલું લીંબુ આ છોડમાં છે. આ છોડની હાઈટ 5 ફૂટ જેટલી હશે કદાચ. આપણી કેપેસિટી 5 મણ ઉપાડવાની હોય અને કોક એમ કહે કે તું 10 મણ વજન ઉપાડી લે, તો આપણાથી ઉપડે? એક હારે ન ઉપડે, ધીમે ધીમે ઉપડે. હરવે થોડું ઉપાડી તો પછી ઉપડે. એક જ સાથે ઉપાડવું હોય તો ન ઉપડે, કટકે ઉપાડવું પડે. આ લીંબુના છોડમાં પણ આવી રીતનું જ છે કે એ જાજો જે કેપેસિટી પ્રમાણે એને ફળ વધારવાનું હોય તો એકદમ ન વધે, ધીરે ધીરે વધે. એટલે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ હોય છે. એટલે આવી રીતે એકદમ ફળ વધારવું હોય તો આપણાથી વધી શકતું નથી. હા, વધે એક શરતે કે જે લીંબુના છોડની કેપેસિટી હોય એ પ્રમાણે લીંબુ હોય તો વધે. હવે આ છોડની જેમ જો લીંબુ હોય તો કોઈ દિવસ એકદમ લીંબુ વધતા નથી, કારણ કે આ છોડની એટલી કેપેસિટી જ નથી. જે એ છોડને લીંબુના ફળને જે અંદરથી જે જમીનમાંથી જે કાંઈ પોષક તત્વ મળવા જોઈએ એ મળી શકતા નથી પૂરતા પ્રમાણમાં.